હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મહાદેવ હર. અને અત્યારે અમે લોકો નીકળ્યા છીએ. ક્યાં જઈ છીએ વાની? કનકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. કેમ કે આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. કીધું મહાદેવના દર્શન કરતા આવી. તો અમે જઈ છીએ કનકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અને કનકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જોડિયામાં. જોડિયાની બાજુમાં બાદન પર છે ને, એ ગામમાંથી જ અંદર જવાય છે એ મંદિરે જવા માટે. તો અમે લોકો ત્યાં જાય છીએ એટલે તમને પણ દર્શનનો લાભ મળશે. વાની અને હેતુ સ્કૂલેથી આવ્યા ને તો પછી અમે લોકો ખાઈ પી જમી ને જો અત્યારે નીકળી ગયા છીએ. રસ્તામાં છીએ અત્યારે. જો બધા બેઠા છે. હેતુ પાછળ છે, મમ્મી, હું ને વાની, અને આગળ પપ્પા ને જીગ્નેશ બે બેઠા છે. આજના જમવાના મેનુમાં છે ગુવારનું શાક, સૂકી ભાજી, પંજાબી શાક, છાશ, પાપડ, દાળ, કાકડી અને મૂળાનું સલાડ, પુદીનાની ચટણી, કેળા, ભાત, દહીં, તળેલા મરચાં, તલવટની પ્રસાદી, પૌવા અને રોટલી. તો આટલું છે આજના મેનુમાં. અને વાતાવરણ પણ બહુ સરસ છે, અંધારેલું છે અને છાંટા પણ ચાલુ થઈ જ ગયા છે એટલે મજા આવે છે બધાને. અને જો કનકેશ્વર મહાદેવના મંદિરે જતા હતા ને તો રસ્તામાં જો આ તાર ઉપર કેટલા બધા પોપટ બેઠા હતા. જો કે અમે આ બાજુ આમ નજીક આવ્યા ને તો બધા ઉડી ગયા, પણ હજી આટલા તો બેઠા જ છે. જો રસ્તામાં કેટલી સવારી આજુબાજુ જો બહુ મસ્ત રસ્તામાં ધજા દેખાય છે ની કનકેશ્વર મહાદેવ. ને આ છે કનકેશ્વર મહાદેવનું મંદિર. તો અમે આવી ગયા છીએ કનકેશ્વર મહાદેવના મંદિરે અને ત્યાં તમને મંદિર દેખાડું. બહુ સરસ મંદિર છે. અને વર્ષો જૂનું મંદિર છે આ. અને અમે શ્રાવણ મહિનામાં એકવાર તો અહીંયા આવી જ છીએ કનકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો કીધું અત્યારે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે અને એમાંય આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તો કીધું ચાલો આપણે દર્શન કરતા આવી. બહુ સરસ મંદિર છે. અને હવે હેતુ મહાદેવને લોટી ચડાવી દેશે અને સાથે વાની છે, પપ્પા છે, એટલે આપણે અભિષેક પણ થઈ જાય સાથે સાથે શ્રાવણ મહિનાના બીજા સોમવારે.
જો કનકેશ્વર મહાદેવના મંદિરની સામે જ ગાર્ડન છે આ, અને અહીંયા હેતુ અને વાની અપડાઉન કરે છે. જો અહીંયા હિંચકા, લપસિયા, બહુ સરસ મોટું ગાર્ડન છે. અને અહીંયા અમે સાથે લઈ આવ્યા છીએ મગફળી શેકેલી, એની મજા લે છે બધાય, મગફળી ખાય છે બેઠા બેઠા. અને અહીંયા આખું જંગલ જ છે. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. અમે આવી ગયા છીએ મારા સાસુનું જ્યાં બાળપણ હતું ને એ ગામમાં, એટલે કે જોડિયામાં. તો આ છે અમારા નાની બાનું મકાન. જો તમને અંદર દેખાડું, અહીંયા આપણે એન્ટર જ થવાનું છે. અહીંયાથી એન્ટર થાય ને એટલે આગળ જવાનું. જતા અહીંયા જો પેલા તુલસી કેવા સરસ છે, તુલસીનું ઝાડ બહુ મસ્ત છે. અહીંયા પણ આ ઝાડ છે, હવે આ શેનું છે એ તો કંઈ ખ્યાલ નથી. અને અહીંયા આમ અંદર જાય ને એટલે આ આવે છે અમારા નાની બાનું મકાન, મારા સાસુ છે ને એના મમ્મીનું. બહુ જૂનવાણી મકાન છે. અને અત્યારે તો આ મકાનની અંદર જો અહીંયા દિવાલોમાં પણ પીપળો ઉગી ગયો છે. જો આ એના, અને આ સાઈડ હતું મામીજીનું મકાન, મારા મામાજી ને મામીજીનું મકાન. અહીંયા કિચન છે, અહીંયાથી અંદર જવાય છે, અત્યારે બંધ છે. આ મકાન ભાડે આપેલું છે એટલે. અને આ જે મકાન છે ને એની અંદર જ રાધા કૃષ્ણનું મંદિર છે. અહીંયા રાધા કૃષ્ણની મૂર્તિ રાખેલી છે અને અહીંયા પૂજા કરે છે. જૂનવાણી મકાન છે બહુ. અને આ છે જોડિયાની અંદર આવેલું દરિયાલાલનું મંદિર. આખે આખું કાચનું જ મંદિર છે. જો આખે આખું દેખાડું તમને.
વાની બેને મોર જોયો છે, આપણને દેખાડે છે એટલે હું અહીંયા આવી. આ મંદિરની પાછળનો ભાગ છે. વાવ, અને અહીંયા જ આ મોર છે, જુઓ કેટલો નજીકથી જોવા મળ્યો આપણને. બહુ સરસ જગ્યા છે આ મંદિરે, એકવાર આવવા જેવું છે. જો ઉપર વયો ગયો, આપણે ગયા ને એટલે. અમે આવી ગયા છીએ અહીંયા વાડીમાં. જુબી માસીના વાડામાં. ક્યાં માસી? મારા જુબી માસીના વાડામાં. જુબી માસીના વાડામાં આવી ગયા છીએ. અહીંયા જો ગાયું ને ભેંસું બધું છે, કેમ કે આ છોકરાઓને બધું દેખાડવું પડે ને, આપણે તો હોય નહીં હવે ખેતર કે વાડિયું કે કાંઈ, એટલે વાની બેનને મજા આવી ગઈ. જો અહીંયા આ તો નાનું વાછરડું છે. વાની ઘરે નો લઈ જવાય, પછી એની સંભાળ રાખવી પડે ને આપણે. બહુ સરસ જગ્યા છે, છોકરાઓને મજા આવે અહીંયા, કેમ કે આવી રીતે જોયું ન હોય કઈ લોકોએ. હેતુ એમ નહીં, એને ખાઈ લેવા દે. બાકી હવે અમે આવી ગયા છીએ જોડિયાની રામવાડી, જ્યાં કહેવાય છે ત્યાં આવી ગયા છીએ. રામવાડીની અંદર અહીંયા છે હનુમાનજીનું મંદિર. હમણાં ત્યાં અંદર છે એટલે તમને દેખાડી. અને અહીંયા ભોલે બાબા છે ને એનું મંદિર છે, જય શ્રી ભોલે બાબા લખેલું જ છે. અને અત્યારે આરતી ચાલુ છે.
અને આ છે હનુમાનજીનું મંદિર. હજી હમણાં જ આરતી પૂરી થઈ, અમે લોકો આવ્યા ને બસ. તો અહીંયા ધ્રોલમાં છે ને ધર્મરાજની ભેળ વખણાય છે. તો જો અમે મગાવી લીધી છે ફરાળી ભેળ. અને મેથી અને વાની મગાવી છે ભેળ પૂરી. હમણાં એ લોકોની ભેળ પૂરી આવે છે કે આપણે ફરાળી ભેળ ટેસ્ટ કરશું.